દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સર્વે નંબર 662ની પંચાયતની જમીન ગામ ટુંડાવ જાહેર જમીન ખાનગી કંપની રસ્તો આપવા ગેરકાયદેસર ઠરાવનો આક્ષેપ। ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો ભંગ થયાનો આક્ષેપ। સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારની ગંભીર શંકા। કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર, રાજ્ય સરકાર અને અદાલતનો આશરો લેવાની ચીમકી। આજરોજ સાવલી ટીડીઓ ઓફિસમાં અમે જે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ટુંડાવ ગ્રામ પંચાયતની જે જમીન છે 662 સર્વે નંબરની, એ આગામ જે 19 તારીખની અમારી સામાન્ય સભા થઈ એમાં કોઈ પણ સભ્યને જાણ નથી અને કોઈ પણ સભ્યને પૂછ્યા વગર આ સરપંચશ્રીએ ઠરાવ કરેલો છે, એ સદંતર ખોટો છે। ગ્રામજનોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, 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 ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। ટુંડાવ ગ્રામ પંચાયતની સાવલી વડોદરા રોડ પર 662 સર્વે નંબરની જમીન આવેલી છે। 10 થી 12 વીઘા જેવી જમીન છે, જેના બેઝ મેડિકો કંપનીની બાજુમાં પાછળની સાઈડ 662નો સિરિયલ નંબર ફ્રન્ટ સાઈડ છે અને પાછળની સાઈડે 100-200 વીઘા જેવી ઔદ્યોગિક હેતુ માટે લોકોએ જમીન રાખેલી છે। તો ઔદ્યોગિક હેતુ માટે જે હતી એ જમીનનો કોઈ રસ્તો હતો નહીં, એટલે ગેરકાયદેસર રીતે ટુંડાવ ગ્રામ પંચાયતના 6 સભ્યો તથા સરપંચે ગેરકાયદેસર ઠરાવ કરીને તેની અંદર રસ્તો ગેરકાયદેસર રીતે આપેલો છે। હવે 662ની માપની અમે ગ્રામસભા હતી ત્યારે કરવાનું કીધું હતું કે અમારો મુદ્દો એવો છે કે અમારે ટુંડાવ ગામે સર્વ સમાજની વાડી બનાવી છે, તેના માટે અમે માપણી કરાવી હતી અને ત્યાર પછી એવો મુદ્દો મૂકવાના હતા, પરંતુ ગેરકાયદેસર રીતે અગાઉ જે મિટિંગ થઈ જે ચૂંટાયેલા સભ્યોને અવગણના કરી એમને કોઈ પણ જાતની જાણ નહીં થઈ, છતાંય તેમને ગેરકાયદેસર ઠરાવ પાસ કરી દીધો, જેથી અમને ન્યાય માટે અમે ટીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપી જાણ કરી છે અને જે તાત્કાલિક તપાસની કરવા માટે અમે અરજી કરી છે। મીટિંગ પર ઠરાવ ખોટી રીતનો રસ્તો આપી દીધો છે। 6 સભ્યો અને એક સરપંચે ઠરાવ પસાર, આજે બીજા 6 છે એમાંય ગામની સંમતિ હોય તો જ આપી શકે। અમને કોઈ વાંધો એનો ઔદ્યોગિક વિકાસ થાય એનો કોઈ